नमस्ते विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 मारी नोटबुक भाग 3 पाठ नंबर 5 ते सरखू देखाय छे एना विषे अभ्यास करीशुं। तो एमां सौप्रथम जोईए तो प्रतिबिंब अने सममिति, એટલે કે प्रतिबिंब अने सममितिमां आपणे जोवानुं छे। एमां जोईए प्रश्न नंबर 1 के नीचे आपेला आकारनुं प्रतिबिंब दोरो। तो अहीं जे चित्र आपेलुं छे ए चित्रमां अहीं आपणने त्रुटक रेखा आपेली छे ने त्रुटक रेखानी एक बाजू अर्धो भाग आपेलो छे, एना जेवो बीजो भाग आपणे एनी बीजी तरफ दोरवानो छे। तो अहीं तमे जोई शको छो के पहला चित्र में त्रुटक रेखानी आ बाजू एक अर्धो भाग आपेलो छे अने एवो भाग आ बाजू दोरी बीजी बाजू दोरी अने संपूर्ण चित्र बनाववानुं छे। तेवी ज रीते प्रश्न नंबर 1 में बी में जोईए तो एनी अर्धी बाजू जे भाग आपेलो छे एवो ज बीजो भाग आपणे अहीं दोर्यो। एवी ज रीते सी में अहीं जे अर्धो भाग आपेलो छे त्रुटक रेखानी आ बाजू एवो ने एवो बीजो भाग आपणे आ बाजू दोर्यो। त्यारबाद जोईए प्रश्न नंबर 2 के आपेला आकारोने तेना दर्पण वडे मळता प्रतिबिंबना बे अर्धा भागमां त्रुटक रेखा वडे दर्शावो। तो नीचे जे आकार आपेला छे ए आकारने आपणे एवी त्रुटक रेखा वडे दर्शाववाना छे के ए ज्यां त्रुटक रेखा दर्शावीए एनी बंने बाजू सरखा भाग देखाय, એટલે કે प्रतिबिंब એટલે કે मिरर इमेज आपणने जोवा मळे। तो અહીં જે પેલું આપેલું છે એમાં એ ચિત્રમાં તમે અહીં ત્રુટક રેખા દોરો તો એની બંને બાજુ જોઈએ તો સરખા ભાગ દેખાય છે। ત્યારબાદ બી માં જોઈએ તો સ્ટાર આપેલો છે, તો સ્ટારમાં આપણે અહીં ત્રુટક રેખા દોરીએ તો એની બંને બાજુ સરખા ભાગ દેખાય છે। ત્યારબાદ સી માં જોઈએ तो जे चित्र आपेलू है एमां वच्चेथी अहीं त्रुटक रेखा दोरो तो एनी बंने बाजू सरखा भाग देखाय छे। त्यारबाद डी में जुओ तो अहीं जे चित्र आपेलू है एमां अहींयाथी वच्चेथी त्रुटक रेखा दोरो तो एनी बंने बाजू सरखा भाग देखाय छे। त्यारबाद प्रश्न नंबर 3 नीचे आपेली आकृतिने केटली रेखा वडे एक सरखा बे भागमां विभाजित करी शकाशे ते जणावो। त्रुटक रेखा पण दोरवी। तो एमां पहेलामां जोईए तो पहेलामां आपेलुं छे चोरस। तो चोरसने एवी एटली रेखा दर्शाववानी के जेने एक सरखा भागमां विभाजित करी शकाय। तो चोरसने आपणे जोईए तो આવી રીતે 1 2 3 અને 4 રેખાઓમાં વિભાજિત કરી શકાય અને સરખા ભાગ પણ દેખાય છે। ત્યારબાદ બીજામાં જોઈએ તો ચોરસમાં એ આપેલો છે, અંગ્રેજી મૂળાક્ષર એ લખેલો છે। એમાં વચ્ચે તમે અહીંથી એક ત્રુટક રેખા દોરો તો જ એની બંને બાજુ સરખા ભાગ દેખાવાની શક્યતા છે, એટલા માટે એમાં રેખાની સંખ્યા આવશે 1। ત્યારબાદ ત્રીજામાં જુઓ તો બે વર્તુળ આપેલા છે, તો એ વર્તુળને બે સરખા ભાગમાં વિભાજિત કરવા હોય તો એમાં આપણે બે ત્રુટક રેખા દોરી શકીએ, એક અહીંયા અને એક અહીંયા। તો એના વડે જે 4 ભાગ પડે છે એ ચારે ભાગ આપણને સરખા જોવા મળે છે, એટલે એમાં રેખાની સંખ્યા આવશે 2। ત્યારબાદ ચોથામાં જોઈએ તો ચોથામાં આપણે 1 2 3 અને 4 રેખાઓ દર્શાવી શકીએ। આ 4 રેખાઓ દર્શાવતા આપણને જોવા મળે છે કે એના દ્વારા જે ભાગ બને છે એ દરેક ભાગમાં મળતું ચિત્ર સરખું જોવા મળે છે, એટલે એમાં આવશે રેખાની સંખ્યા 4। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 આપેલ આકૃતિને એક સરખા દેખાતા બે ભાગમાં વહેંચી શકાય કે નહીં, હા કે નાથી જણાવો। જો બે સરખા ભાગમાં વહેંચી શકાય તો એમાં હા લખવાનું અને ના વહેંચી શકાય તો ના લખવાનું। તેમાં આપણે પહેલામાં જોઈએ
તો અહીંયાથી તમે ભાગ પાડો વચ્ચેથી, અહીં વચ્ચેથી તમે ભાગ પાડો તો એની બંને બાજુ સરખા ભાગ દેખાય એટલે એમાં આવશે હા. બીજામાં તમે અહીંયાથી ભાગ પાડો તો બંને બાજુ સરખા ભાગ દેખાય છે એટલે એમાં પણ આવશે હા. ત્યારબાદ ત્રીજામાં તમે અહીંયાથી ભાગ પાડો તો એ ઉપર અને નીચે બંને બાજુ સરખું દેખાશે એટલે ત્રીજામાં પણ આવશે હા. ત્યારબાદ જોઈએ ચોથામાં, તો ચોથામાં એમ આપેલો છે અને વચ્ચે અહીંયાથી ભાગ પાડો તો પણ બંને બાજુ સરખા ભાગ દેખાય એટલે એમાં પણ હા. ત્યારબાદ જોઈએ પાંચમું, તો પાંચમામાં આપેલો છે એફ. તો એફમાં એક પણ જગ્યાએથી તમે કોઈ પણ જગ્યાએથી ભાગ પાડો તો એના સરખા ભાગ જોવા મળતા નથી એટલે એમાં આવશે ના. ત્યારબાદ જે આકૃતિ આપેલી છે એમાં તમે જુઓ તો અહીંયાથી ભાગ પાડો તો બંને બાજુ સરખા ભાગ દેખાતા નથી એટલે એમાં આવશે ના. ત્યારબાદના ચિત્રમાં જુઓ તો એમાં તમે અહીંયાથી ભાગ પાડો તો એમાં બંને બાજુ સરખા ભાગ દેખાતા નથી એટલે એમાં પણ આવશે ના. ત્યારબાદ છેલ્લા ચિત્રમાં તમે જુઓ તો એમાં આઈ આપેલો છે ડબલ લાઇનમાં, તો એમાં તમે અહીં વચ્ચેથી ભાગ પાડો તો ઉપર અને નીચે બંને બાજુ સરખા ભાગ દેખાય છે એટલે એમાં આવશે હા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 કે દોરેલી તૂટક રેખા જે તે આકારને એક સરખા દેખાતા બે ભાગમાં વહેંચે છે કે નહીં તે હા કે નાથી લખો. તો ચિત્ર આપેલું છે અને તૂટક રેખા આપેલી છે, તો એ બંને બાજુ સરખા ભાગમાં દેખાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તેમાં જોઈએ પહેલું, તો જે અહીં તૂટક રેખા આપેલી છે એના દ્વારા વિભાજન થતાં બંને ભાગ સરખા દેખાય છે માટે એમાં આવશે હા. અહીં તૂટક રેખા જે આપેલી છે એની બંને બાજુ તમે જુઓ તો એક સરખા ભાગ દેખાતા નથી એટલે એમાં આવશે ના. અહીં તમે જુઓ જે તૂટક રેખા આપેલી છે એની બંને બાજુ ઉપર અને નીચે સરખા ભાગ દેખાય છે માટે એમાં આવશે હા. અને આમાં તમે જો બંને બાજુ તો સરખા ભાગ દેખાતા નથી એટલે એમાં આવશે ના. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6, નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષરોમાંથી કયા મૂળાક્ષરનું પ્રતિબિંબ સમાન સંમતિ ધરાવતું મળે છે? પ્રતિબિંબ દોરો. તો આપણે પ્રતિબિંબ દોરવાનું છે અને જોવાનું છે. તો પહેલામાં જોઈએ તો પહેલામાં આપેલો છે ઝેડ, તો ઝેડનું પ્રતિબિંબ આપણને આવું મળે. ત્યારબાદ જોઈએ બી, તો બીમાં આપેલો છે એમ, તો એમનું પ્રતિબિંબ જોઈએ તો આપણને સંમતિ દર્શાવતું જ મળે એટલે કે એમનું પ્રતિબિંબ એમ જેવું જ મળે. ત્યારબાદ સીમાં જોઈએ તો એન આપેલો છે, તો એનનું પ્રતિબિંબ આપણને એન જેવું મળતું નથી. ત્યારબાદ જોઈએ તો વાય આપેલો છે, તો વાયનું પ્રતિબિંબ આપણને વાય જેવું જ મળે છે એટલે એમાં આવશે સંમતિ ધરાવે છે. ત્યારબાદ ઈમાં જોઈએ તો બી આપેલો જ છે, તો બીનું પ્રતિબિંબ આપણે અરીસામાં જોઈએ તો બી કરતાં ઉલટું દેખાય છે એટલે એમાં પણ સંમતિ જોવા મળતી નથી. એનું પ્રતિબિંબ જોઈએ ત્યારબાદ તો એનું પ્રતિબિંબ એ જેવું જ મળે છે. ત્યારબાદ જોઈએ તો આપેલું છે સી, તો સી પણ આપણને ઊંધો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ એચ, તો એચનું પ્રતિબિંબ આપણને એચ જેવું જ મળે. ત્યારબાદ જોઈએ જે, તો જેનું પ્રતિબિંબ આપણે જે કરતાં ઊંધું જોવા મળે છે એટલે કે એમાં સંમતિ જોવા મળતી નથી. ત્યારબાદ આગળ જોઈએ કે આંટો ફરો, એટલે કે આપણે જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે ચિત્રનો આંટો આપણે ફેરવવાનો. તેમાં જોઈએ પ્રશ્ન નંબર 7 કે નીચે આપેલા આકારોને અડધો આંટો ફેરવીને દોરો. તો આપેલો એના કરતાં અડધો આંટો આપણે ફેરવવાનો. તો એમાં પહેલા ચિત્રમાં ઉદાહરણ તરીકે આપણને આપેલું છે, તો એ ચિત્રનો તમે અડધો આંટો ફેરવો તો એના જેવું જ દેખાય. ત્યારબાદ બીમાં જોઈએ તો આપણે આપેલું છે પર્ણ, તો આ પર્ણનો અડધો આંટો ફેરવો તો જે એ આપણને આવું દેખાશે એટલે કે એના આપેલું છે એના કરતાં ઉલટું દેખાશે. ત્યારબાદ સીમાં જુઓ તો આપેલો છે સ્ટાર એટલે કે તારો, તો તારાને અડધો આંટો ફેરવો તો એ પણ આપણને ઊંધો જોવા મળશે. ત્યારબાદ જોઈએ તો ડી, તો ડીમાં જે ચિત્ર આપેલું છે એ ચિત્રને અડધો આંટો ફેરવો તો એના જેવું જ દેખાશે. ત્યારબાદ ઈમાં આપેલું છે ત્રિકોણ, તો ત્રિકોણને અડધો આંટો ફેરવો તો ઊંધો ત્રિકોણ જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈએ એફ, તો એફમાં જે ચિત્ર આપેલું છે બહારનું ચોરસ એમનામ રહેશે
અને અંદરનો ત્રિકોણ રહ્યો એને આપણે અડધો આંટો ફેરવીએ તો આ ત્રિકોણ આપણને આ બાજુ જોવા મળશે. તો એમાં આ પ્રકારે દોરવાનું. ત્યારબાદ જીમાં આપેલો છે એમ, તો એમને અડધો આંટો ફેરવો તો એ આપણને ઊંધો એમ દેખાય. ત્યારબાદ એચમાં આપેલો છે એ, તો એને અડધો આંટો ફેરવ્યો તો એ પણ ઊંધો દેખાય. ત્યારબાદ આઈ, તો આઈને અડધો આંટો ફેરવ્યો તો એ આઈ આપણે એમના એટલે કે આઈ જેવો જ જોવા મળે છે. ત્યારબાદ આપેલા છે 6, તો 6ને અડધો આંટો ફેરવો તો એ આપણને ઊંધો 6 એટલે કે 9 જેવો દેખાશે. ત્યારબાદ જોઈએ તો એમાં આપેલો છે 1, તો 1ને ઊંધો આંટો ફેરવ્યો તો આપણને ઊંધો 1 જોવા મળે. ત્યારબાદ આપેલા છે 7, તો 7ને અડધો આંટો ફેરવીએ તો આપણને આવી રીતે ઊંધા 7 જોવા મળશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8 કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા આકારો છે કે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા જ દેખાય છે, ને એ આપણે અહીં આપેલી જગ્યામાં એ અક્ષરો દોરવાના છે. તો અંગ્રેજી મૂળાક્ષરોમાં જોઈએ તો એચ, આઈ, ઓ અને એક્સ આ 4 અક્ષર એવા છે કે જેને તમે અડધો આંટો ફેરવો તો એના એ જ જોવા મળે. તો એમાં આવશે એચ, આઈ, ઓ અને એક્સ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9. નીચે આપેલા જે અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવતા એનો એ જ શબ્દ વંચાય એની પાસેના ખાનામાં સાચું, અને એનો એ જ શબ્દ ન વંચાય એની પાસેના ખાનામાં ક્રોસ એટલે કે ખોટું આપણે કરવાનું છે. તો પહેલું આપેલું છે એમ ઓ એમ. એમો એમને તમે ઊંધું કરીને વાંચો તો આપણે એમનું ઊંધો થઈ જાય ઊંધો એમ એટલે ડબલ્યુ ઓ ડબલ્યુ, તો એ થઈ જાય વાવ, એટલે એમાં આવશે ખોટું. ત્યારબાદ બીજામાં જોઈએ તો એમ એ એમ, તો એમને તમે અડધો આંટો ફેરવો અને જોશો તો એમનો તમે અડધો આંટો ફેરવો એટલે ડબલ્યુ થઈ જાય, અને એનો અડધો આંટો ફેરવો તો ઊંધો એ થઈ જાય, અને એમ તો એનો પણ ઊંધો આંટો એટલે આવી રીતે થઈ જશે, એટલે કે એમાં બીજામાં પણ આવશે ખોટું. ત્યારબાદ ત્રીજામાં જોઈએ તો એમાં આપેલું છે SWIMS એટલે કે સ્વિમ્સ, તો સ્વિમ્સને તમે અડધો આંટો ફેરવીને જોશો તો એમાં આપણને જોવા મળશે એનો એ જ શબ્દ, એટલે એમાં આવશે સાચું. ત્યારબાદ જોઈએ ચોથામાં, તો ચોથામાં આપેલું છે ઓનિયન, તો એનો તમે અડધો આંટો ફેરવો તો ઓનો ઓ જ રહેશે. NION એન તમને ઊંધા જોવા મળશે એટલે એમાં પણ આપણને જોવા મળશે નહીં, એટલે એમાં આવશે ખોટું. ત્યારબાદ પાંચમામાં આપેલું છે SOON સૂન, તો એ પણ આપણને જોવા મળશે નહીં, એટલે એમાં પણ ખોટું. ત્યારબાદ આપેલું છે SIS SIS, તો એને તમે અડધો આંટો ફેરવીને જોશો તો એમાં તમને એ જ શબ્દ જોવા મળશે, એટલે એમાં આવશે સાચું. ત્યારબાદ જોઈએ તો સાતમું, તો એમાં આપેલું છે ઝૂમ, તો ઝૂમનું તમે અડધો આંટો ફેરવીને જોશો તો એમાં પણ આપણે જોવા મળશે નહીં, એટલે એમાં આવશે ખોટું. ત્યારબાદ આઠમામાં જોઈએ તો MOW, એને તમે ઊંધા કરીને અડધો આંટો ફેરવીને જુઓ તો એ તમને MOW જ જોવા મળે, એટલે એમાં આવશે સાચું. ત્યારબાદ નવમામાં આપેલું છે NOON, તો એમાં પણ આપણે એ જ શબ્દ જોવા મળે છે, એટલે એમાં આવશે સાચું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 10. 0 થી 9 સુધીના અંગ્રેજી અંકોને અડધા આંટામાં ફેરવો, તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા જ દેખાય છે? તો 0 થી 9માં જોઈએ આપણે તો 0, 1 અને 8 આ 3 અક્ષરો એવા છે કે જેને તમે અડધો આંટો ફેરવીને જુઓ તો એનો એ જ આપણને અંક જોવા મળે, એટલે એમાં આવશે 0, 1 અને 8. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 11. માગ્યા મુજબની એવી સંખ્યાઓ લખો કે જેને અડધા આંટા ફેરવતા એની એ જ સંખ્યા દેખાય. તો એમાં પહેલું છે 2 અંકની સંખ્યાઓ, તો 2 અંકમાં જોઈએ તો 11 અને 88, એને અડધો આંટો તમે ફેરવો તો એનો એ જ અંક આપણને જોવા મળે. ત્યારબાદ આપેલું છે 3 અંકની સંખ્યાઓ, તો 3 અંકની સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવશે?
તો 101, 111, 808, 818 અને 888। ત્યારબાદ જોઈએ તો આપેલું છે 4 અંકની સંખ્યાઓ। તો 4 અંકની સંખ્યાઓમાં જોઈએ તો 1001, ત્યારબાદ જોઈએ તો 1111, ત્યારબાદ જોઈએ 1881, 8008, 8118 અને 8888। આ થઈ 4 અંકની સંખ્યાઓ। ત્યારબાદ જોઈએ તો 5 અંકની સંખ્યાઓ। તો 5 અંકની સંખ્યાઓમાં જોઈએ તો 10001, ત્યારબાદ જોઈએ તો 11011, 11111, 18881, 88088, 18081, 88188, 8008, 80008, ત્યારબાદ જોઈએ તો 81118 અને ત્યારબાદ જોઈએ તો 88888। તો આ થઈ 5 અંકોની સંખ્યા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12 કે નીચેનામાંથી કયા આકારને અડધો આંટો ફેરવતા તે જ આકાર મળશે? તો એમાં ઓપ્શન આપેલા છે A, B, C અને D। તો એમાં જોઈએ તો બીમાં જે ચિત્ર આપેલું છે એ ચિત્રને અડધો આંટો ફેરવો તો એનું એ જ આપણને જોવા મળશે, એટલે એમાં આવશે B। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13 કે નીચેનામાંથી કઈ સંખ્યાને અડધો આંટો ફેરવતા તે જ સંખ્યા દેખાય છે? એમાં સાચું કરો। તેમાં આપેલું છે પહેલામાં 111, તેમાં આવશે સાચું, એના એ જ દેખાય। 101 એ પણ એના એ જ દેખાય। ત્યારબાદ ત્રીજામાં જોઈએ તો 1111 એ પણ એના એ જ દેખાય। ત્યારબાદ 999 તો એને આપણે અડધો આંટો ફેરવીએ તો 666 દેખાય, એટલે એમાં આવશે ખોટું। ત્યારબાદ જોઈએ તો પાંચમામાં 1001 તો એ એમનામ દેખાશે, એટલે એમાં આવશે સાચું। ત્યારબાદ 88 એમાં પણ સાચું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 15 કે નીચે આપેલા આકારોને ચોથો ભાગ ફેરવીને દોરો। તો અહીં જે આકારો આપેલા છે એને ચોથો ભાગ ફેરવી અને જે પ્રમાણે દેખાય એ પ્રમાણે આપણે જોવાનું છે। તેમાં જોઈએ પ્રશ્ન નંબર 14 કે નીચેનામાંથી કયા અંકને અડધો આંટો ફેરવતા તે જ અંક દેખાશે? તો એમાં આવશે જવાબ D। તો ડીમાં આપેલા છે 8, તો 8ને અડધો આંટો ફેરવો તો 8 જ દેખાય, એટલે એમાં આવશે D। ત્યારબાદ જોઈએ એમાં આપેલું ચિત્ર। તો એમાં આપણે જોયું તો જે લંબગોળ આપેલું છે એને ચોથો ભાગ ફેરવીને દોરીએ તો આપણે આ પ્રમાણે જોવા મળીએ। ત્યારબાદ બીમાં જે ચિત્ર આપેલું છે એને ચોથો ભાગ ફેરવીને જોઈએ તો એમાં આપણને આ રીતે દેખાય। ત્યારબાદ સીમાં જોઈએ તો આપણને આ રીતે દેખાય। ડીમાં જે ચિત્ર આપેલું છે એ આપણને આ પ્રમાણે દેખાય અને ઈમાં જે ચિત્ર એટલે કે લંબચોરસ આપેલું છે એ આપણને આ પ્રમાણે દેખાય। એફમાં આપેલો છે ત્રિકોણ, તો ત્રિકોણને ચોથો ભાગ ફેરવીને દોરો તો તમારે આ પ્રમાણે દેખાય। જીમાં પાંદડું આપેલું છે એનો ચોથો ભાગ ફેરવી અને દોરો તો તમને આ પ્રમાણે દેખાય। એચમાં આ પ્રમાણે અને આઈમાં આ પ્રમાણેનું ચિત્ર જોવા મળશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 16 કે નીચેના આકારોમાં ફેરફાર કરી એવા આકાર બનાવો કે જેથી તેનો અડધો આંટો ફેરવવાથી તેમાં ફેરફાર ન થાય। અહીં જે પેલું ચિત્ર આપેલું છે એ ચિત્રમાંથી આપણે આ પ્રમાણેનું ચિત્ર બનાવ્યું, બીજા ચિત્રમાં આપણે આ પ્રમાણેનું ચિત્ર બનાવ્યું, હવે એને અડધો આંટો ફેરવીને દોરો તો આ પ્રમાણે જોવા મળે। ત્રીજા ચિત્રમાંથી આ પ્રમાણેનું ચિત્ર બનાવવાનું અને ચોથા ચિત્રમાંથી આપણે આ પ્રમાણેનું ચિત્ર બનાવવાનું રહેશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 17 કે નીચેના આકારો જુઓ તેને કોષ્ટકમાં માંગ્યા મુજબ ફેરવતા તે કેટલા એટલે કે કેવા દેખાશે તે દોરો। તો અહીં આકાર આપેલા છે એ આકારમાં પહેલા કોષ્ટકમાં આપણે અહીં દોરવાના છે 1/2 એટલે કે 1/2 એટલે કે અડધો આંટો। અહીં ચોથો આંટો એટલે કે 1/4 ફેરવો।
ત્યારબાદ અહીં જે કોલમમાં આકાર આપેલા છે અને 1/3 એટલે કે ત્રીજો આંટો ફેરવો અને 1/6 ભાગનો આંટો ફેરવતા આપણને જે પ્રમાણે દેખાય એ પ્રમાણેના ચિત્રો આપણે અહીં દોરવાના છે. તો એ પહેલામાં જોઈએ તો આમાં આપેલું છે ચોરસ. તો ચોરસને અડધો આંટો ફેરવો તો આપણને આ પ્રમાણે દેખાય. ચોથા ભાગમાં પણ આવી રીતે દેખાય. લંબચોરસમાં 1/2 આંટો ફેરવો તો એ આવી રીતે દેખાય અને આમાં આવશે આ પ્રમાણે. ત્યારબાદનું જે ચિત્ર આપેલું છે એમાં આ પ્રમાણે અને આ પ્રમાણેનો આકાર દોરવાનો રહેશે. ત્યારબાદ આ બાજુ આપણે જોઈએ તો આ ચિત્રમાં જે આપેલું છે એનો 1/3 આંટો ફેરવો તો આવી રીતે દેખાય અને આમાં આવી રીતે દેખાય. તો એ જ પ્રમાણે આપણે અહીં આ પ્રમાણેના આકારો દોરવાના રહેશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 18 કે નીચેના આકારોને 1/3 આંટો ફેરવીને દોરો. એટલે કે 3 આંટા ફેરવીને આપણે જોવાનું છે. તો ત્રિકોણમાં તમે 3 આંટા ફેરવીને જોશો તો એ જ પ્રમાણે દેખાશે. ત્યારબાદ ચિત્રને તમે 1/3 આંટો ફેરવીને દોરો તો આ પ્રમાણે દેખાશે. આ ચિત્રને તમે 1/3 આંટો ફેરવીને જુઓ તો આ પ્રમાણે દેખાય અને આ ચિત્ર આપણને આ પ્રમાણે જોવા મળશે. ત્યારબાદ જોઈએ તો આ ચિત્ર આપણને આ પ્રમાણે જોવા મળશે. ત્રિકોણ આપણને આ પ્રમાણે જોવા મળશે. આ ચિત્ર આપણને આ પ્રમાણે જોવા મળશે અને આ ચિત્ર આપણને આ પ્રમાણે જોવા મળશે. તો આ પ્રમાણેના બધા આકારો આપણે દોરવાના રહેશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 19 કે નીચેના આકારોને 1/6 આંટો ફેરવીને દોરો. તો એમાં જોઈએ તો આ આકાર આપણને આવો દેખાશે. આ આકાર આપણને આવો દેખાશે. ત્યારબાદ જે આકાર આપેલો છે એ આપણને આ પ્રમાણે દેખાશે અને આ આકાર આપણને આ પ્રમાણે જોવા મળશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 20 કે નીચેની આકૃતિને આપ્યા મુજબ ફેરવતા પહેલા જેવી જ દેખાય તેને સાચું નહીં તો ખોટું કરો. તો પહેલામાં આપેલું છે ત્રિકોણ. તો ત્રિકોણમાં જોઈએ તો 1/3 ફેરવતા તો એના જેવું જ દેખાય એટલે એમાં આવશે સાચું. બીજામાં જે ચિત્ર આપેલું છે એને 1/2 ફેરવતા એટલે અડધો આંટો ફેરવો તો એના જેવું જ દેખાય એટલે એમાં આવશે પણ સાચું. ત્યારબાદ જે ત્રીજી આકૃતિ આપેલી છે એને 1/4 ફેરવો તો એના જે વચ્ચેના જે અંદરના જે ચિત્ર આપેલા છે એ તમને આના કરતાં વિરુદ્ધ દિશામાં જોવા મળશે એટલે એમાં આવશે ખોટું. ત્યારબાદ અહીં ચોથામાં આપેલું છે કે 1/6 ફેરવતા તો 1/6 ફેરવો તો અહીં જે રંગીન જે પાંદડી આપેલી છે એ આપણને એના કરતાં વિરુદ્ધ દિશામાં દેખાશે એટલે કે આના જેવું જ દેખાશે નહીં માટે એમાં આવશે ખોટું. ત્યારબાદ પાંચમામાં જોઈએ તો જે ચિત્ર આપેલું છે એને 1/6 ફેરવો તો આના જેવું જ દેખાશે એટલે એમાં આવશે સાચું અને છઠ્ઠામાં પણ સાચું. તો અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.